વાત જયંતિ ભાનુશાળી હત્યા કેસની તો આ કેસમાં તપાસો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે જાણકારી સામે આવી રહી છે કે જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પોલીસે તેમની સાથે જે પવન મોરે નામનો જે પેસેન્જર હતો તેની પૂછપરછનો દોર આગળ વધાર્યો છે। જાણકારી સામે આવી છે કે પવન મોરેના નિવેદનને આધારે એક સ્કેચ બનાવવામાં આવી રહ્યો છે। બનાવ સમયે પવને શૂટરને જોયા હોવાની પણ જાણકારી સામે આવી છે। આપણે જાણીએ કે હત્યારાઓને જોનારો એકમાત્ર પવન મોરે છે। વિગતો મેળવીએ સંવાદદાતા યુનુસ ગાઝી પાસેથી। યુનુસ, જાણકારી મળી રહી છે કે જયંતિ ભાનુશાળીનો હત્યારો જોનાર માત્ર પવન મોરે છે અને તેની પૂછપરછ અત્યારે કરાઈ રહી છે। શું ખુલાસાઓ થઈ રહ્યા છે? દીપડી જયંતિ ભાનુશાળી હત્યા કેસની તપાસ માટે રચાયેલી એસઆઈટી અલગ અલગ દિશાઓમાં અલગ અલગ પદ્ધતિથી તપાસ કરી રહી છે। 5 વ્યક્તિઓના અત્યાર સુધી પૂછપરછને અંતે નિવેદનો નોંધવામાં આવ્યા છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ આ કેસનો સાક્ષી હોય તો તેઓનો સાથી છે પવન મોરિયા, જે તેઓના કોચમાં જયંતિ ભાનુશાળી જે કોચમાં મુસાફરી કરતા હતા તે જ કોચમાં તેઓ પણ મુસાફરી કરતા હતા। કચ્છમાં તેઓ ફેક્ટરી ધરાવે છે અને તેઓ પણ અમદાવાદ આવી રહ્યા હતા અને અમદાવાદથી ફ્લાઇટ દ્વારા તે દિલ્હી જવાના હોવાની તેઓએ પૂછપરછ દરમિયાન વિગતો આપી છે। તેઓએ જે હત્યા કરનાર અને ગોળીબાર કરનાર જે લોકો છે તેઓનું થોડુંક વર્ણન પોલીસને આપ્યું છે અને તેઓએ જે વર્ણન આપ્યું છે તેના આધારે સ્કેચ બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે। જે રેલવે પોલીસના અધિકારીઓ છે જે એસઆઈટીમાં સામેલ છે તેઓ દ્વારા સ્કેચ આર્ટિસ્ટને બોલાવવામાં આવ્યો છે અને તે જે પવન મોરિયા ભલે એવું કહેતા હોય શરૂઆતમાં કે તેઓએ હત્યારાને જોયા નથી અને તેઓ કુદરતી હાથેથી ગયા હતા તે દરમિયાન આ ઘટના બની છે, પરંતુ બાદમાં જે વિરોધાભાસ આજે વધુ પૂછપરછ થતા નિવેદનમાં આવ્યો છે અને તેના આધારે આ સ્કેચ આર્ટિસ્ટને બોલાવવામાં આવ્યો છે અને જે પણ વર્ણન મળે તે સ્કેચ આર્ટિસ્ટને બોલાવીને જે હત્યારાઓ છે તે તેના વર્ણનના આધારે તેનો સ્કેચ તૈયાર કરવાની શરૂઆત કરવામાં આવી છે। આ સ્કેચને અત્યાર સુધીના આ પ્રકારની જે પ્રવૃત્તિઓ કરનાર કે આ પ્રકારની હત્યા કરનાર જે આરોપીઓ છે રાજ્યમાં અથવા તો રાજ્ય બહાર તેઓના સાથે તેઓની તસવીરો સાથે તેને સરખાવવામાં આવશે અને એક રીતે હત્યારાઓ સુધી પહોંચવા માટેનું આ સ્કેચ સફળ હથિયાર બની શકે તેવી શક્યતાઓ છે।